जय भारत डियर ऑल बच्चा पार्टी। आई होप કે તમારી પ્રિપરેશન છે બરાબર છે, ચાલતી હશે અને તમે એમસીક્યુ પણ ઘણા બધા સોલ્વ કરવાના શરૂ કરી દીધા હશે. લાસ્ટ લેક્ચરની અંદર આપણે લાઇસોઝોમ અંગિકા વિશે, જીઆરએલ સિસ્ટમ વિશે અને લાઇસોઝોમના કાર્યો વિશે આપણે ડિસ્કશન છે કરેલું. ત્યાર પછી હવે આપણે જે જોવા જઈ રહ્યા છીએ એ કોષમાંની સૌથી નાનામાં નાની અંગિકા અને એવી અંગિકા કે જે આદિકોષ કેન્દ્રી કોષ અને સુકોષ કેન્દ્રી કોષ બંનેમાં જોવા મળે છે. હું રિપીટ કરું છું, બંને એટલે કે સુકોષ કેન્દ્રી કોષ અને આદિકોષ કેન્દ્રી કોષ બંનેમાં આ ઓર્ગેનલ અથવા તો અંગિકા છે જોવા મળે છે. અને એ કઈ અંગિકા છે? રાઇબોઝોમ. બરાબર. જો આપણે રાઇબોઝોમની વાત કરીએ તો રાઇબોઝોમ જે છે એ સૌથી પહેલા ઓબ્ઝર્વ કરનારા જે સાયન્ટિસ્ટ હતા એ સાયન્ટિસ્ટ કયા હતા? ક્લાઉડી. એન્ડ ટર્મ એઝ માઇક્રોઝોમ. એણે રિબોઝોમ્સને શું કીધા? માઇક્રોઝોમ. એમણે રિબોઝોમ્સને માઇક્રોઝોમ જે છે શું કામ કીધા? કારણ કે રિબોઝોમ્સ જે છે એ આખા કોષમાં સૌથી નાનામાં નાની અંગિકા છે. પછી એ પ્રોકેરિયોટિક એટલે કે આદિકોષ કેન્દ્રી કોષ હોય કે સુકોષ કેન્દ્રી કોષ, અને એટલા માટે તેને શું કીધું? માઇક્રોઝોમ. ઓકે. ટર્મ રિબોઝોમ્સ વોઝ ગિવન બાય પેલેડે. એટલે રિબોઝોમ્સ જે ટર્મ યુઝ થઈ બરાબર છે એ સૌથી પહેલા કોણ આપેલી? પેલેડે. પરંતુ ક્લાઉડીએ એને ટર્મ્સ છે શું આપેલી? માઇક્રોઝોમ. માઇક્રોઝોમ એટલે કોષમાં રહેલી કોઈક સૂક્ષ્મ અંગિકાઓ. બરાબર છે. ઓકે. તો પેલેડે એને રિબોઝોમ્સ કીધા. સો રિબોઝોમ્સ આર ઓલ્સો કોલ્ડ પેલેડે પાર્ટિકલ. અને એટલા માટે રિબોઝોમ્સનું બીજું નામ શું છે? પેલેડે પાર્ટિકલ. કારણ કે રિબોઝોમ્સ નામ સૌથી પહેલા આપના સાયન્ટિસ્ટ કયા હતા? પેલેડે. રાઈટ. ઓકે. દે વર રિપોર્ટેડ ઇન પ્લાન્ટ સેલ. એટલે કે આ જે આપણે રિબોઝોમ્સની વાત કરીએ છીએ એ સૌ પ્રથમ આપણે એવું કહી શકીએ કે જેની અંદર એ જોવા મળ્યા એ શું હતું? પ્લાન્ટ સેલ. અને કોના પ્લાન્ટ સેલ હતા? તો કે વિસિયા ફાબા એક પ્લાન્ટનું નામ છે જેના રૂટની અંદર સૌથી પહેલા રિબોઝોમ્સ જે છે એ જોવા મળ્યા. અને એ જે જોનાર સાયન્ટિસ્ટ હતા એ કયા હતા? રોબિન્સન એન્ડ બ્રાઉન. કયા બે સાયન્ટિસ્ટ હતા? રોબિન્સન એન્ડ બ્રાઉન. સૌથી પહેલા ડિસ્કવર કરનાર ક્લાઉડી. એણે શું કીધા? માઇક્રોઝોમ. ટર્મ રિબોઝોમ્સ કોને આપી? પેલેડે. એટલે તેને શું કહેવાય? પેલેડે પાર્ટિકલ્સ. અને સૌથી પહેલા આપણે એવું કહીએ પ્લાન્ટ સેલની અંદર કોને જોયા? તો કે રોબિન્સન અને બ્રાઉન. અને એ પ્લાન્ટ કયો હતો? વિસિયા ફાબા. અને એના રૂટ એટલે કે મૂળની અંદર આનો અભ્યાસ કર્યો. અલ્ટ્રા સ્ટ્રક્ચર ઓફ રિબોઝોમ્સ વોઝ ગિવન બાય પેલેડે કફ. એટલે રિબોઝોમ્સનું જે અલ્ટ્રા સ્ટ્રક્ચર જે છે એ પણ દેના સાયન્ટિસ્ટ છે એ કોણ હતા? પેલેડે જ હતા. બરાબર છે. ઓકે. દે આર ધ સ્મોલેસ્ટ ઓર્ગેનલ્સ. મેં જે હજી હમણાં તમને કીધું કે કોષમાં રહેલી સૌથી વધારે સૂક્ષ્મ અંગિકા જે છે એ કોણ છે? તો કે રિબોઝોમ્સ. એન્ડ આર વિધાઉટ એની મેમ્બ્રેન. તમે યાદ કરો કે જ્યારે આપણે સુકોષ કેન્દ્રી કોષ અને આદિકોષ કેન્દ્રી કોષના તફાવતની વાત કરતા હતા તો આપણે એવું કીધેલું કે સુકોષ કેન્દ્રી કોષની અંદર પટલમય રચનાઓ આવેલી હોતી નથી. પણ શું રિબોઝોમ્સ પટલમય રચના છે? તો કે ના. રિબોઝોમ્સ જે છે એ પટલમય અંગિકા નથી. અને એને કારણે રિબોઝોમ્સ જે છે આપણે એવું કહી શકીએ કે બંનેની અંદર છે. સુકોષ કેન્દ્રી કોષની અંદર પણ છે, આદિકોષ કેન્દ્રી કોષની અંદર પણ છે. હા, એના પ્રકારોમાં તફાવત છે પણ રિબોઝોમ્સ હાજર તો બંને જ જગ્યાએ છે. કારણ કે બંને કોષોની અંદર પ્રોટીન સંશ્લેષણ છે એ જરૂરી છે. ચાલો. ઇન પ્રોકેરિયોટિક સેલ એટલે કે આદિકોષ કેન્દ્રી કોષ જે છે એમાં જે રિબોઝોમ્સ જે છે દે આર ફ્રી ઇન સાઇટોપ્લાઝમા એન્ડ આર નોન એઝ મોનોઝોમ. ખાસ યાદ રાખવું, જ્યારે આપણે આદિકોષ કેન્દ્રી કોષની વાત કરતા હોઈએ તો યાદ કરો બેક્ટેરિયલ સેલ આપણે બનાવેલો. તો બેક્ટેરિયલ સેલની અંદર કોઈ પટલમય અંગિકા હતી નહીં. માત્ર શું હતું? સાઇટોપ્લાઝમ એટલે કે કોષરસ હતો. તો ત્યાં આગળ એક જ પ્રકારના રિબોઝોમ્સ જોવા મળે. શેની અંદર? આદિકોષ કેન્દ્રી કોષમાં. અને બધા જ રિબોઝોમ્સ જે છે એ શેમાં હશે? કોષરસમાં આવેલા હશે. બરાબર છે. અને એ બધાને કહેવાય ફ્રી રિબોઝોમ, મુક્ત રિબોઝોમ્સ કહેવાય. તેને શું કહેવાય? મુક્ત રિબોઝોમ્સ. પણ શું યુકેરિયોટિક કોષ એટલે કે સુકોષ કેન્દ્રી કોષમાં પણ આવું હોય? ના. સુકોષ કેન્દ્રી કોષમાં રિબોઝોમ્સ છે એ ત્રણ પ્રકારના હોય. એક કે જે સાઇટોપ્લાઝમામાં ફ્રી હોય તેને ફ્રી રિબોઝોમ્સ કહેવાય. બીજા કોઈ ઓર્ગેનલ્સની મેમ્બ્રેન ઉપર આવેલા હોય. ફોર એક્ઝામ્પલ આર ઉપર આવેલા રિબોઝોમ્સ એટલે રફ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ ઉપર આવેલા રિબોઝોમ્સ. તો એક થયા મુક્ત રિબોઝોમ્સ. બીજા કયા? તો કે બીજા જે છે ઓર્ગેનલ્સની કોઈ સપાટી ઉપર આવેલા, ઉદાહરણ તરીકે RER. અને ત્રીજા કોઈ ઓર્ગેનલ્સની અંદર આવેલા હોય. તો એવી અંગિકાઓ બે છે, માઇટોકોન્ડ્રિયા અને પ્લાસ્ટિડ, જેની અંદર પણ રિબોઝોમ્સ છે. બરાબર છે. ચાલો તો યુકેરિયોટિકની વાત કરીએ. ઇન યુકેરિયોટ્સ રિબોઝોમ્સ આર ઇન સાઇટોપ્લાઝમિક એટલે કે એવા રિબોઝોમ્સને શું કહેશું આપણે? ફ્રી રિબોઝોમ્સ. એઝ વેલ એઝ
બાઉન્ડ રિબોઝોમ્સ જે શેના ઉપર આવેલા હોય તો કે ER સાથે એ ચોંટેલા હશે અને ER સાથે એ કોના દ્વારા ફિક્સ થયા હશે તો એ બી આપણે જોઈ ગયા છીએ રિબોફોરિન પ્રોટીન કોના દ્વારા રિબોફોરિન પ્રોટીન જ્યારે આપણે જ્યારે ER ભણતા હતા ત્યારે આપણે જોઈ ગયા RER બરાબર છે અને રિબોફોરિન પ્રોટીન જે છે એ રિબોઝોમ્સ જે છે એને ચિપકાવે છે શેના ઉપર એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમની સિસ્ટરની ઉપર બરાબર છે અને એ રિબોફોરિન જે છે બીજું કશું નથી શું છે ગ્લાયકોપ્રોટીન તો એક થયા ફ્રી રિબોઝોમ બીજા થયા બાઉન્ડ રિબોઝોમ એટલે શું થયા જે અંગિકા ઉપર છે એ એન્ડ ત્રીજા જે છે ઓર્ગેનલ રિબોઝોમ્સ ઉદાહરણ તરીકે માઇટોકોન્ડ્રિયામાં રહેલા રિબોઝોમ્સ અને પ્લાસ્ટિડ એટલે કે રંગકણોમાં રહેલા રિબોઝોમ્સ બરાબર છે પ્લાસ્ટિડ જે છે એના પ્રકાર છે ક્રોમોપ્લાસ્ટ લ્યુકોપ્લાસ્ટ અને ક્લોરોપ્લાસ્ટ બરાબર છે એટલે એની અંદર આપણે કહીએ છીએ તેને રંગકણ રંગહીન કણ અને હરિતકણ આવા આપણે એના નામ અલગ અલગ છે જોઈશું પાછા આગળ બરાબર તો અહીંયા આગળ તમે યાદ રાખો કે એક તો ફ્રી સાઇટોપ્લાઝમામાં છે બીજા કયા છે તો કે બીજા જે છે અંગિકાઓની સરફેસ ઉપર છે અને ત્રીજા અંગિકાઓની અંદર છે પણ અહીંયા એક અગત્યની વસ્તુ જે છે જે આપણે યાદ રાખવાની છે એ કે દાખલા તરીકે તમે એવું સમજી લો કે આ મેં દર્શાવ્યું જે છે એ શું છે તો કે આ દાખલા તરીકે માઇટોકોન્ડ્રિયા છે બરાબર અને એવી જ રીતે દાખલા તરીકે આ મેં રચના જે દર્શાવી છે એ શું છે તો કે આ રચના છે દાખલા તરીકે હરિતકણ છે તો એક આપણે શું દર્શાવ્યું માઇટોકોન્ડ્રિયા એટલે કે કણાભસૂત્ર અને બીજું આપણે શું દર્શાવ્યું હરિતકણ બરાબર અને આ બંનેની અંદર રિબોઝોમ્સ પણ છે હવે આ દાખલા તરીકે મેં અહીંયા અંદરની બાજુએ રિબોઝોમ્સ છે બનાવ્યા છે બરાબર છે તો આ બંને અંગિકાઓ છે અંગિકાઓની અંદર પણ રિબોઝોમ્સ છે બરાબર એ સિવાય આ આપણી જે સ્ક્રીન છે એને તમે કોષરસ છે કાઉન્ટ કરો બરાબર હવે એવા પ્રકારના રિબોઝોમ્સ જે છે દાખલા તરીકે અહીંયા બહાર પણ રિબોઝોમ્સ છે અને હજી આપણે એક થોડીક ડિટેલ છે લઈએ માનો કે આ કોઈ સિસ્ટરની છે અને સિસ્ટરની ઉપર પણ શું આવેલા છે દાખલા તરીકે રિબોઝોમ્સ છે આવેલા છે આ સિસ્ટરની ઉપરના રિબોઝોમ્સ છે તો જો આ કોષરસમાં છે એટલે મુક્ત રિબોઝોમ્સ થયું એક સિસ્ટરની સરફેસ ઉપર છે એટલે શું થઈ ગયા બાઉન્ડ રિબોઝોમ્સ થઈ ગયા તેને શું કહેશું આપણે બાઉન્ડ રિબોઝોમ્સ અને એ ઉપરાંત ત્રીજા રિબોઝોમ્સ જે છે એવા છે કે જે ઓર્ગેનલ્સની અંદર એટલે અંગિકાની અંદર આવેલા રિબોઝોમ્સ છે બરાબર હવે ઓર્ગેનલ્સની અંદર આવેલા રિબોઝોમ્સના આ રિબોઝોમ્સના ફરક છે ફરક કઈ રીતે છે તો કે જે મુક્ત રિબોઝોમ્સ છે અને બાઉન્ડ રિબોઝોમ્સ છે એટલે કે અંગિકા ઉપર આવેલા છે બરાબર તો એ બંને જે છે એ કેવા પ્રકારના છે તો કે બંને ATS પ્રકારના છે અને એટલા માટે તેને શું કહેવાય યુકેરિયોટિક રિબોઝોમ્સ કહેવાય શું તેને કહેવાય યુકેરિયોટિક રિબોઝોમ્સ પણ યુકેરિયોટિક સેલમાં પણ આ માઇટોકોન્ડ્રિયા અને પ્લાસ્ટિડ એટલે કે ક્લોરોપ્લાસ્ટ જેવી અંગિકાઓ જે છે એ અંગિકાઓની અંદર જે રહેલા રિબોઝોમ્સ છે એ પ્રોકેરિયોટિક રિબોઝોમ્સ ના હોતા એ કેવા પ્રકારના છે યુકેરિયોટિક રિબોઝોમ્સ ના હોતા એ કેવા પ્રકારના છે પ્રોકેરિયોટિક રિબોઝોમ્સ તો તમને જો કોઈ પૂછે કે શું સુકોષ કેન્દ્રીય કોષમાં આદિકોષ કેન્દ્રીય રિબોઝોમ્સ આવેલા હોય તો આન્સર છે હા પણ માત્ર કઈ જગ્યાએ આવેલા હશે આ અંગિકાઓની અંદર તો પ્રોકેરિયોટિક કોષની વાત કરીએ તો એમાં તો એક જ પ્રકારના રિબોઝોમ્સ છે ને એ કયા છે ફ્રી રિબોઝોમ્સ પણ જ્યારે આપણે યુકેરિયોટિક કોષની વાત કરતા હોય એટલે કે સુકોષ કેન્દ્રીય કોષની તો 3 રિબોઝોમ્સ છે એક જે સાઇટોપ્લાઝમામાં છે બીજા કોઈ ઓર્ગેનલ્સની સપાટી ઉપર છે અને ત્રીજા કોઈ ઓર્ગેનલ્સની અંદર છે એમાં જે ઓર્ગેનલ્સની અંદર છે એટલે કે જે માઇટોકોન્ડ્રિયાની અંદર છે એટલે કે કણાભસૂત્રમાં જે પ્લાસ્ટિડની અંદર છે એ જે રિબોઝોમ્સ છે એ કેવા છે એ પ્રોકેરિયોટિક રિબોઝોમ્સ છે બાકી બધા કેવા છે યુકેરિયોટિક રિબોઝોમ્સ છે આ બચ્ચા પાટી ખાસ યાદ રાખવાનું છે તમારા શરીરમાં આપણે પ્રાણી કોષ છે બરાબર છે તો તમારા શરીરના પ્રત્યેક કોષની અંદર ક્લોરોપ્લાસ્ટ નહીં હોય કારણ કે આપણે હરિતકણ ના હોય પણ માઇટોકોન્ડ્રિયા તો હોય બરાબર છે એટલે કણાભસૂત્ર તો હશે તો આપણા પણ કણાભસૂત્રની અંદર જે રિબોઝોમ્સ છે એ બધા જ કેવા છે પ્રોકેરિયોટિક રિબોઝોમ્સ છે બરાબર ઓકે તો 3 રિબોઝોમ્સ થયા ફ્રી રિબોઝોમ્સ પછી બાઉન્ડ રિબોઝોમ્સ જે અંગિકા સાથે સંકળાયેલા હોય અને ત્રીજા જે છે એ આપણે કેવા કીધા ઓર્ગેનલ્સ રિબોઝોમ્સ એમાં જે માઇટોકોન્ડ્રિયામાં એટલે કણાભસૂત્રમાં છે તેને શું કહેવાય માઇટોરિબોઝોમ્સ એટલે કણાભસૂત્રની અંદર રહેલા રિબોઝોમ્સને શું કહેશું માઇટોરિબોઝોમ્સ અને પ્લાસ્ટિડની અંદર રહેલા જે રિબોઝોમ્સ છે તેને આપણે શું કહેશું પ્લાસ્ટિડોરિબોઝોમ્સ બરાબર પણ આ માઇટોરિબોઝોમ્સ જે માઇટોકોન્ડ્રિયામાં છે અને પ્લાસ્ટિડોરિબોઝોમ્સ જે પ્લાસ્ટિડની અંદર છે એ બંને કેવા રિબોઝોમ્સ છે એ આપણે ખાસ યાદ રાખવાનું છે એ બંને પ્રોકેરિયોટિક રિબોઝોમ્સ છે સેલ કેવો છે યુકેરિયોટિક પણ એમાં રહેલી અંગિકાની અંદર આવેલા જે રિબોઝોમ્સ છે એ કેવા હશે પ્રોકેરિયોટિક અને આ બંને અંગિકા એવી છે કણાભસૂત્ર અને
પ્લાસ્ટિડમાં આપણે પર્ટિક્યુલર વાત કરીએ છીએ ક્લોરોપ્લાસ્ટ એટલે કે હરિતકણની. આ બંને અંગિકા એવી છે કે જેની અંદર ખૂબ મોટી એક જેને કહેવાય કે ચયાપચય પ્રક્રિયા થાય છે, ઘણા સૂત્રમાં શ્વસનની પ્રક્રિયા થાય, અને ક્લોરોપ્લાસ્ટની અંદર શેની પ્રક્રિયા થાય? પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા થાય, વિચ રિક્વાયર્ડ હ્યુજ અમાઉન્ટ ઓફ પ્રોટીન. અને એટલા માટે આ બંને અંગિકા પાસે પોતાના સેપરેટ શું આવેલા છે? રિબોઝોમ્સ આવેલા છે. પણ એ રિબોઝોમ્સ કેવા છે એ યાદ રાખવાનું છે દોસ્તો. એ રિબોઝોમ્સ છે કેવા છે? એ બધા રિબોઝોમ્સ જે છે એ પ્રોકેરિયોટિક રિબોઝોમ્સ છે. ચાલો, રિબોઝોમ્સ આર મેડ અપ ઓફ. રિબોઝોમ્સ છે એ શેના બનેલા હોય? તો કે રિબોઝોમ્સ જે છે એ બે ઘટકના બનેલા છે, આરઆરએનએ અને પ્રોટીન. એમાં આ આરઆરએનએ એટલે તમને ખ્યાલ આવી જવો જોઈએ, એને શું કહેવાય? રિબોઝોમલ આરએનએ. તેને શું કહેવાય? રિબોઝોમલ આરએનએ. એવો આરએનએ કે જે રિબોઝોમ્સનો બંધારણીય ઘટક છે, એટલે તેને શું કીધું આપણે? રિબોઝોમલ આરએનએ. એ સિવાયના પણ બીજા બે આરએનએ છે, મેસેન્જર આરએનએ અને ટ્રાન્સફર આરએનએ. એનું કાર્ય શું એ આપણે આગળ જોઈશું. તો રિબોઝોમ્સ જે છે બે ઘટકોના બનેલા છે, આરઆરએનએ અને પ્રોટીન. ઓકે, રિબોઝોમલ પ્રોટીન આર બેઝિક, એટલે કે રિબોઝોમ્સના બંધારણમાં આવેલું જે પ્રોટીન છે એનો નેચર કેવો છે? એનો નેચર આલ્કલીય છે, એટલે કે કેવો છે? બેઝિક નેચર છે. ઓકે, ઓરિજિન ઓફ રિબોઝોમ્સ ઇન પ્રોકેરિયોટ્સ. આ અગત્યનો પોઈન્ટ ખૂબ જ તે વ્યવસ્થિત છે, યાદ રાખજો. ઓરિજિન ઓફ રિબોઝોમ્સ એટલે કે રિબોઝોમ્સનો ઉદ્ભવ. હવે રિબોઝોમ્સ બને છે શેનાથી? પહેલાં તો એના ઉપર આપણી નજર હોવી જોઈએ. રિબોઝોમ્સ છે બે ઘટકથી બને છે. શેનાથી? આરઆરએનએ અને પ્રોટીન. બરાબર? તો પ્રોટીન સિન્થેસિસ થવું જોઈએ અને આરએનએ સિન્થેસિસ થવું જોઈએ. આ પ્રક્રિયા જો થતી હોય તો ત્યાં રિબોઝોમ્સ છે બની શકે. આપણે ભણીએ છીએ શું? ઓરિજિન ઓફ રિબોઝોમ્સ. રિબોઝોમ્સ ક્યાં ઉદ્ભવ્યા? હવે રિબોઝોમ્સ ક્યાં ઉદ્ભવે? જ્યાં રિબોઝોમ્સનું રો મટીરિયલ હોય ત્યાં. રિબોઝોમ્સનું રો મટીરિયલ શું છે? તો કે આરઆરએનએ અને પ્રોટીન. બરાબર? એટલે આરએનએ અને પ્રોટીન એ એનું રો મટીરિયલ છે. ઓકે, તો ઓરિજિન ઓફ રિબોઝોમ્સ એટલે રિબોઝોમ્સનો ઉદ્ભવ ઇન પ્રોકેરિયોટિક સેલ, એટલે કે આદિકોષ કેન્દ્રી કોષમાં રિબોઝોમ્સનો ઉદ્ભવ કઈ જગ્યાએ થયો હશે? તો કે ઇન સાઇટોપ્લાઝમિક એરિયા. એટલે કે પ્રોકેરિયોટિક કોષની અંદર રિબોઝોમ્સનો ઉદ્ભવ કઈ જગ્યાએ થયો? સાઇટોપ્લાઝમિક એરિયામાં. હવે અહીંયા આગળ આપણે એક અગત્યની વસ્તુ છે એ ભણવી પડશે ખાસ, કે આરએનએ બને કેવી રીતે? તો કે દાખલા તરીકે ડીએનએ છે, એ ડીએનએમાં એક પ્રોસેસ થાય અને એને કારણે આરએનએ છે એ નિર્માણ પામે. એ આરએનએ જે છે એ આરઆરએનએ હોઈ શકે, મેસેન્જર આરએનએ હોઈ શકે, અથવા ટીઆરએનએ એટલે કે ટ્રાન્સફર આરએનએ હોઈ શકે. આ ત્રણ આરએનએ જે છે એ ત્રણેય આરએનએનું નિર્માણ થાય શેમાંથી? ડીએનએમાંથી થાય. બરાબર? તો એ આરએનએનું નિર્માણ જે ડીએનએમાંથી થાય છે એ પ્રક્રિયા જે છે એ પ્રક્રિયાને ઇંગ્લિશમાં કહેવાય ટ્રાન્સક્રિપ્શન. એ પ્રક્રિયાને શું કહેવાય? ટ્રાન્સક્રિપ્શન. અને તેનું ગુજરાતી થાય છે પ્રત્યાંકન. એનું ગુજરાતી શું થાય? પ્રત્યાંકનની પ્રોસેસ. બરાબર છે? ટ્રાન્સક્રિપ્શન. આના માટે જરૂરી ઉત્સેચક જે જોઈએ છે ટ્રાન્સક્રિપ્ટેઝ, ઓલ્ધો ઇટ ઇઝ અ ગ્રુપ ઓફ એન્ઝાઇમ. એક નથી, ઘણા બધા એન્ઝાઇમ્સ છે એની અંદર. તો ડીએનએમાંથી આરએનએ બનવું, આરઆરએનએ હોય, મેસેન્જર આરએનએ હોય, ટીઆરએનએ હોય, આ પ્રોસેસને શું કહેવાય? ટ્રાન્સક્રિપ્શન. હવે આ ડીએનએમાંથી બને છે. હવે ડીએનએ કઈ જગ્યા હોય? તો કે ડીએનએ જે છે એ જો આપણે વાત કરીએ કોની? પ્રોકેરિયોટિક સેલની, તો ડીએનએ જે છે એ કઈ જગ્યા હોય છે? કોષ રસમાં જ હોય છે. કારણ કે આદિકોષ કેન્દ્રીય કોષમાં ન્યુક્લિયસ જેવું તો કશું છે જ નહીં, એટલે એ ક્યાં હોય છે? કોષ રસમાં હોય છે. ઓકે, બીજી વસ્તુ જો આપણે વાત કરીએ તો બીજી પ્રોસેસ જે છે એ બીજી પ્રોસેસ જે છે એ શેના ઉપર થાય છે? તો કે બીજી પ્રોસેસ થાય છે રિબોઝોમ્સ પર. બીજી પ્રોસેસ કઈ જગ્યાએ થાય છે? રિબોઝોમ્સ પર. અને એ પ્રોસેસ છે કઈ છે? તો કે એ પ્રોસેસ જે છે એ છે પ્રોટીન સિન્થેસિસ. એ પ્રોસેસ કઈ છે? પ્રોટીન સિન્થેસિસ. બરાબર? અને જો પ્રોટીન સિન્થેસિસ થાય અને આરઆરએનએનું નિર્માણ થાય, આ જો બે બને તો રો મટીરિયલ બની જાય? તો કે હા. અને જ્યાં રો મટીરિયલ બને ત્યાં શું બને? રિબોઝોમ્સ છે બને. હવે જો અહીંયા ખાસ ધ્યાન રાખો તો અહીંયા આપણે શું લખ્યું? ઓરિજિન ઓફ રિબોઝોમ્સ એટલે રિબોઝોમ્સનો ઉદ્ભવ પ્રોકેરિયોટિક કોષમાં ક્યાં થાય? સાઇટોપ્લાઝમમાં, એટલે કે કોષરસમાં. બહુ જ સ્વાભાવિક છે, કારણ કે ત્યાં આગળ જેનેટિક મટીરિયલ પણ કોષરસમાં છે અને સાથે સાથે રિબોઝોમ છે એ પણ ક્યાં છે? કોષરસમાં. હવે રિબોઝોમ પોતે પ્રોટીનનો બનેલો છે અને પાછો પોતે પ્રોટીન બનાવે પણ છે, એ બી ખાલી યાદ રાખવાનું છે. બરાબર? હવે આપણે વાત કરીએ છીએ બીજા પાર્ટની. તો બીજો પાર્ટ શું કહે છે? કે યુકેરિયોટિક સેલમાં શું થાય? તો કે યુકેરિયોટ્સ એટલે કે જે સુકોષ કેન્દ્રી સજીવો છે એમાં સાઇટોપ્લાઝમિક ન્યુક્લિયોલર રિબોઝોમ્સ આવેલા હોય. હવે સાઇટોપ્લાઝમિક ન્યુક્લિયોલર રિબોઝોમ્સ શું કામ કહેવાય?
પ્રોકેરિયોટિકમાં કેવા કીધા? સાઇટોપ્લાઝમિક રિબોઝોમ્સ, કારણ કે બંને ત્યાં બને છે, આરઆરએનએ બી ત્યાં બને છે, પ્રોટીન બી ત્યાં બને છે. પણ યુકેરિયોટિક સેલની અંદર શું કીધું? સાઇટોપ્લાઝમિક ન્યુક્લિયોલર. એવું એટલા માટે કીધું કારણ કે આપણે જ્યારે વાત કરતા હોય કોની? સુકોષ કેન્દ્રી કોષની. તો સુકોષ કેન્દ્રી કોષમાં દાખલા તરીકે આ જે હું ભાગ બનાવી રહ્યો છું, આ જે ભાગ છે એ શું છે? તો કે ન્યુક્લિયસ. આ ભાગ કયો છે? ન્યુક્લિયસ. તો ન્યુક્લિયસની અંદર શું થાય છે? આરએનએ બનવાની પ્રક્રિયા અને પ્રોટીન બનવાની પ્રક્રિયા જે છે એ કઈ જગ્યાએ થાય છે? તો કે પ્રોટીન બનવાની પ્રક્રિયા જે છે એ થાય છે કઈ જગ્યાએ? સાઇટોપ્લાઝમમાં, એટલે કે કોષમાં. અને આ બંને કોષમાં પ્રોટીન બને, ન્યુક્લિયસની અંદર આરઆરએનએ બને, અને બંને જ્યારે ભેગા થાય ત્યારે શું બને? રિબોઝોમ્સ. અને એટલા માટે અહીંયા આપણે જો લખ્યું કે ઓરિજિન ઓફ રિબોઝોમ્સ ઇન પ્રોકેરિયોટિક સેલ ઇઝ સાઇટોપ્લાઝમિક, બટ ઇન કેસ ઓફ યુકેરિયોટિક સેલ the origin of ribosomes is what? They are cytoplasmic nucleolar. એટલે કે પ્રોટીન છે એ સાઇટોપ્લાઝમમાં બને અને આરઆરએનએ છે ક્યાં બને? ન્યુક્લિયસમાં. તો આ ખાસ મુદ્દો છે આપણે યાદ રાખવાનો છે. ચાલો, ત્યાર પછીનો મુદ્દો, રિબોઝોમ્સ આર સ્ફેરિકલ, ગોળાકાર છે અને અબાઉટ 23 એંગસ્ટ્રોમ જે છે એનો diameter છે. Each ribosomes is made up of two subunit called large subunit and smaller subunit. આ પણ આપણે ભણી ગયા છીએ કે દરેક રિબોઝોમ્સ છે એના બે સબયુનિટ છે, લાર્જર સબયુનિટ અને સ્મોલર સબયુનિટ. ઓકે, this two subunit assembly only during proton synthesis. એટલે આ બે જે સબયુનિટ છે એ બંને જોડાશે, પણ એ જોડાવાની પ્રક્રિયા ક્યારે થશે? તો કે જોડાવાની પ્રક્રિયા જે છે જ્યારે પ્રોટીન સિન્થેસિસ થવાનું હોય ત્યારે જ થશે. એ સિવાય કેવા હશે? અલગ. હવે અહીંયા આગળ હું આપણે એક આકૃતિ છે એ બનાવીએ અને એના આધારે થોડીક આપણે વાત છે કરીએ. આઈ હોપ કે તમને આ ખ્યાલ આવી ગયો હશે. આરઆરએનએ છે એ ન્યુક્લિયસમાં બને છે, પ્રોટીન છે એ બહાર બને છે, ને એટલા માટે યુકેરિયોટિક કોષમાં, સુકોષ કેન્દ્રી કોષમાં રિબોઝોમ્સ છે કેવા છે? સાઇટોપ્લાઝમિક ન્યુક્લિયોલર, અને પ્રોકેરિયોટિકમાં સાઇટોપ્લાઝમિક છે. ઓકે, ચાલો આટલો ભાગ છે આપણે દૂર કરીએ છીએ. હવે રિબોઝોમ્સ જે છે એના આપણે જો બે સબયુનિટ છે બનાવીએ, તો દાખલા તરીકે આ રિબોઝોમ્સનો સ્મોલર સબયુનિટ છે એવું સમજો, બરાબર, અને આ દાખલા તરીકે રિબોઝોમ્સ જે છે એનું લાર્જર સબયુનિટ છે એવું સમજો. આવા બે સબયુનિટ છે. ઉપરનું છે કયું છે? સ્મોલર સબયુનિટ. નીચેનું છે કેવું છે? લાર્જર સબયુનિટ. હવે તમે એવું સમજી લો કે અહીં જે હું વાત કરી રહ્યો છું એ હું વાત કરી રહ્યો છું યુકેરિયોટિક સેલની. સેલ કેવો છે? યુકેરિયોટિક. અને યુકેરિયોટિક કોષ એટલે કેવો થાય? સુકોષ કેન્દ્રી કોષ. હવે સુકોષ કેન્દ્રી કોષ હોય તો આ સ્મોલર સબયુનિટ જે છે એ કેવો હોય? 40s. અને લાર્જર સબયુનિટ છે કેવો હોય? 60s. અને ટુગેધર એ બંને કેવા થાય? 80s. આવું આપણે ભણી ચૂક્યા છીએ? તો કે હા. એટલે કે સુકોષ કેન્દ્રી કોષમાં જે રિબોઝોમ્સનો પ્રકાર છે કયો છે? 80s. એના બે સબયુનિટ છે, એક લાર્જર સબયુનિટ એ કયો છે? 60s. સ્મોલર સબયુનિટ કયો છે? 40s. અહીં કહેવા એવું માંગે છે કે જ્યારે પ્રોટીન સિન્થેસિસ થતું હોય ને ત્યારે જ આ બંને ભેગા થાય છે, ત્યાં સુધી બંને કેવા રહે છે? છૂટા રહે છે, બરાબર છે. અને એને ભેગા થવા માટે થઈ અને જે અહીંયા આયનની જરૂરિયાત રહેવાની છે એ કયો છે? Mg+2, બરાબર. અત્યારે પ્રોટીન સિન્થેસિસ નથી થતું તો એ બંને કેવા થયેલા છે? ડિસોસિએટ. જ્યારે પ્રોટીન સિન્થેસિસ થશે ત્યારે તે કેવા થશે? એસોસિએટ. અને એસોસિએશન માટે મેગ્નેશિયમ પ્લસ અને ડિસોસિએશન માટે પણ એનું કોન્સન્ટ્રેશન જવાબદાર છે. કેવી રીતે એ આપણે આગળ જોઈએ. ઓકે, ધીસ ટુ સબયુનિટ એસેમ્બલી ઓનલી ડ્યુરિંગ ધ પ્રોટીન સિન્થેસિસ. એટલે જ્યારે પ્રોટીન સિન્થેસિસ થવાનું હોય ત્યારે જ આ બંને જે છે એ શું થાય છે? ભેગા થાય છે. ઓકે, હવે આ મુદ્દો છે આપણે બરાબર સમજીએ. Magnesium+2 ion concentration of 0.001 molar favors ribosomal assembly. એટલે એનો મતલબ એવો થાય કે જ્યારે Mg+2 જે છે એનું જે કોન્સન્ટ્રેશન છે એ કોન્સન્ટ્રેશન છે કેટલું થાય? તો કે 0.001 મોલર. આટલું જ્યારે એનું કોન્સન્ટ્રેશન છે એ હોય ત્યારે પેલું એસોસિએશન છે શક્ય છે, બરાબર. આમ તમે જુઓ તો આટલા એક્ઝેક્ટ કોન્સન્ટ્રેશન હશે ત્યારે શું થશે? તો કે ત્યારે હજી જળવાશે. આનીથી જો નીચે ગયું એટલે કોન્સન્ટ્રેશન આનાથી ઘટ્યું તો એવી પરિસ્થિતિમાં શું થશે? તો કે જો કોન્સન્ટ્રેશન ઘટશે તો શું થશે? ડિસોસિએશન. શું થશે? ડિસોસિએશન. અને જો આનીથી કોન્સન્ટ્રેશન છે એ વધશે તો એવા કન્ડિશનની અંદર શું થશે? તો કે એસોસિએશન, બરાબર. એટલે જો કોન્સન્ટ્રેશન આના કરતાં ઓછું હોય તો ડિસોસિએટ થશે, છૂટા પડી જશે, અને વધારે હશે તો શું થઈ જશે? ભેગા થશે, બરાબર છે. ચાલો, તો
magnesium ion concentration of 0.001 molar favors the ribosomal assembly. Concentration more than this favor dimer formation. હવે આના કરતા જો 0.001 મોલર થી એ જો વધ્યું એટલે શું થયું, હજી કોન્સન્ટ્રેશન છે વધતું ચાલે છે, તો એવી કન્ડિશનની અંદર શું થશે, એની આપણે એક છે એ આકૃતિ બનાવીએ. તો એવી કન્ડિશનમાં દાખલા તરીકે આ સ્મોલર સબ યુનિટ છે, આ લાર્જર સબ યુનિટ છે, અને એ બંનેનું શું થઈ ગયું છે, એસોસિએશન છે થઈ ગયું છે અગેન સ્મોલર અને લાર્જર સબ યુનિટ. તો અહીંયા તમે જુઓ કે બે રિબોઝોમ્સ જે છે એ બે રિબોઝોમ્સ એકબીજાની શું આવ્યા, નજીક. અને જ્યારે બે રિબોઝોમ્સના બંને યુનિટ જ્યારે નજીક આવશે ત્યારે આવી જે રચના બને તેને શું કહેવામાં આવે છે, ડાયમર. આવી રચનાને શું કહેવાય, ડાયમર. તો 0.001 મોલર આ કોન્સન્ટ્રેશન એ બંને ભેગા થશે. કોન્સન્ટ્રેશન ત્યાંથી વધ્યું તો આવા ભેગા થયેલા પાછા લાઇનમાં ગોઠવાતા જશે અને શું બનાવશે, પહેલાં ડાયમર બનાવશે, બરાબર. પછી એ પાછું હજી આગળ એક સ્ટેપ આવશે જેમાં એ પોલિઝોમ્સ બનાવશે. કેવી રીતે આપણે જોઈએ છીએ. ઓકે, અને જો કોન્સન્ટ્રેશન આનીથી નીચે હશે તો શું થશે, એન્ડ લેસ ધેન ધીસ causes dissociation of ribosomal unit. એટલે કોન્સન્ટ્રેશન જે છે એ 0.001 મોલર કરતાં ઓછું હોય તો તેનું શું થવા લાગશે, ડિસોસિએશન છે થવા લાગશે. 0.001 મોલરે એસોસિએશન અને એનીથી વધશે તો આવા એસોસિએટ થયેલા રિબોઝોમ્સ છે વધારે ગોઠવાશે. એવા બે જો ગોઠવાય તો તેને શું કહેવાય, ડાયમર છે કહેવાય, બરાબર. ઓકે, ડાયમર ઓફ ATS ફોર્મ વોટ 120S. આ બંને દાખલા તરીકે મેં યુકેરિયોટિક રિબોઝોમ્સ બનાવ્યા છે એવું તમે સમજી લો. તો આ શું થઈ જશે, ATS, આ શું થઈ જશે, ATS, અને આ આખો ડાયમર જે છે તેને શું કહેવાય, 120S. અહીંયા તમારે ખાસ યાદ રાખવાનું છે, S છે એ શું છે, S છે એ સ્વેડબર્ગ એકમ છે, બરાબર. એને સ્વેડબર્ગ યુનિટ કહેવાય અને તે શું દર્શાવે છે, તે સેડિમેન્ટેશન કોફિશિયન્ટ દર્શાવે છે. એટલે એનો મતલબ શું થાય, એનો મતલબ એવો થાય કે દાખલા તરીકે તમે જ્યારે કોષને આખો રપ્ચર કરો, કોષને તમે તોડો અને સેન્ટ્રીફ્યુજ મશીન એક આવે એની અંદર જ્યારે તમે ટેસ્ટ ટ્યુબ છે મૂકશો તો કોષના બધા ઘટકો છે તૂટવા લાગશે અને તૂટ્યા પછી એ ઘટકો ધીરે ધીરે નીચે સેડિમેન્ટ થશે. આ કેવી વસ્તુ છે કે દાખલા તરીકે તમે એક કસનળી છે લીધી, એની અંદર છે તમે પાણી લીધું, એ પાણીની અંદર તમે મોટી રેતી, એનાથી મોટા કાંકરા છે લીધા, એનીથી નાની રેતી, ઝીણી રેતી, એકદમ કાદવ કીચડ, પછી આપણે આમ હલાવીએ છીએ, બરાબર. કસણી ના હોય તો બોટલ કરીએ છીએ આવું, પછી તમે એને મૂકી રાખો છો. હવે મૂકી રાખ્યા પછી જે નીચે બેસે છે વહેલા એને શું કહેવાય, એ જે તે દ્રવ્યનું સેડિમેન્ટેશન છે એ થયું કહેવાય, બરાબર. તો અહીં ATS એનો સેડિમેન્ટેશન રેટ દર્શાવે છે, બરાબર છે. ઓકે, તો સ્વાભાવિકપણે જ્યારે એક એક રિબોઝોમ્સ છૂટા હશે ત્યારે એનો રેટ, સેડિમેન્ટેશન રેટ જે છે એ કેવો હશે, તો કે સેપરેટ ATS હશે. પણ જ્યારે બંને ભેગા થશે તો બંને સાથે નીચે બેઠશે એટલે એ કેવું થઈ જશે, 120S. તો અહીં જો રિબોઝોમ્સ કેવા હોય, યુકેરિયોટિક, અને જો એનો ડાયમર હોય, રિબોઝોમ્સ કેવા હોય, યુકેરિયોટિક, અને જો એનો ડાયમર બન્યો હોય તો એનું સેડિમેન્ટેશન કોએફિશિયન્ટ છે કેટલું આવશે, 120S, બરાબર. આ ખાસ યાદ રાખો. ઓકે, જો 70S પ્રકારના હશે એટલે એનો મતલબ શું થયો, રિબોઝોમ્સ આ બંને કેવા હશે, દાખલા તરીકે પ્રોકેરિયોટિક રિબોઝોમ્સ છે. જો પ્રોકેરિયોટિક હોય તો 70S હશે, આ પણ શું હશે, 70S. તો એનું સેડિમેન્ટેશન કોએફિશિયન્ટ છે કેટલું થઈ જશે, 100S. આ ખાસ યાદ રાખવાનું છે. અને બહુ સ્વાભાવિક છે ને, એક રિબોઝોમ્સ જે છે એનું સેડિમેન્ટેશન થાય એના કરતાં બે રિબોઝોમ્સ ભેગા હશે તો સેડિમેન્ટેશન રેટ કેવો થઈ જશે, વધી જશે. આનો ટોટલ કરવાનો નથી, અગેન હું કહું છું 80 + 80 160 એવી રીતે ગણાશે નહીં. ઓકે, ચાલો. Many ribosomes become attached to messenger RNA during protein synthesis. This chain of ribosomes is known as polysomes or polyribosomes or ergosomes. હવે આ જે છે એ સમજવા માટે થઈ અને આપણે આ આકૃતિ છે થોડો સમય માટે દૂર કરી લઈએ, બરાબર. હવે જે હું કહું છું એ ખાસ અગત્યનું છે, તમારે ધ્યાન રાખવાનું છે. દાખલા તરીકે હું એક સ્મોલર રિબોઝોમ્સ છે બનાવું છું. આ દાખલા તરીકે કોઈ એક મેં રિબોઝોમ્સ બનાવ્યો, બરાબર. આ એનો સ્મોલર સબ યુનિટ છે. અહીં એક બીજો રિબોઝોમ્સ બનાવું છું, આ એનો પણ સ્મોલર સબ યુનિટ છે. અહીં આપણે એક ત્રીજો રિબોઝોમ બનાવીએ, એ એનો સ્મોલર સબ યુનિટ છે, બરાબર. અને આ દરેક સ્મોલર સબ યુનિટની નીચેની તરફ શું આવેલું છે, તો કે લાર્જર સબ યુનિટ આવેલા છે. શું આવેલા છે, લાર્જર સબ યુનિટ, બરાબર. આ દાખલા તરીકે આપણે જે અત્યારે બનાવી રહ્યા છીએ એ શું છે, લાર્જર સબ યુનિટ. ઉપરના જે છે એ શું છે, સ્મોલર સબ યુનિટ. નીચેના જે છે શું છે, લાર્જર સબ યુનિટ. અને લાર્જર સબ યુનિટમાં જો આ એક ટનેલ મેં બનાવી છે બધામાં જ, બરાબર. એનું કાર્ય શું છે હું તમને પછી સમજાવું છું. હવે માનો કે આ ભાગ એટલે કયો થઈ ગયો, સ્મોલર સબ યુનિટ થયો. એ સ્મોલર સબ યુનિટને જો હું સાઈડમાંથી જોઉં તો એ સ્મોલર સબ યુનિટ જે છે એની અંદર આવા પ્રકારનો એક ગ્રુવ છે.
આવા પ્રકારનું એક શું છે ગ્રુવ અથવા તો શું છે ક્લેફ્ટ છે. અને ક્લેફ્ટની અંદર આ દાખલા તરીકે તમે એવું સમજી લો કે આ રિબોઝોમ્સ છે સ્મોલર સબ યુનિટ, બરાબર. હવે તમે સામેથી જોશો તો એ તમને આવો દેખાશે, બરાબર. પણ જો તમે સાઈડમાંથી જોશો તો એ વચ્ચે જો તમને આ ક્લેફ્ટ છે એ દેખાશે. એ ક્લેફ્ટ જે છે એની અંદર મેસેન્જર અને ફિટ થઈ જશે. એટલે આ અત્યારે મારા હાથમાં જે પેન છે એ શું થઈ ગયું મેસેન્જર આરએનએ. તો આવું લાંબુ મેસેન્જર આરએનએ છે હશે, બરાબર. તો હવે જો હું એ મેસેન્જર આરએનએ છે દર્શાવું તો એ મેસેન્જર આરએનએ આની અંદરની તરફ છે એવું સમજજો. એટલે આવો લાંબા મેસેન્જર આરએનએ ઉપર નાના સ્મોલર સબયુનિટ છે એ જોડાઈ જશે અને એ આ જે ક્લેફ્ટ દેખાય છે એની અંદર મેસેન્જર આરએનએ બેસી જશે. આટલું થયા પછી મેગ્નેશિયમનું કોન્સન્ટ્રેશન છે વધશે, બરાબર. અને મેગ્નેશિયમનું કોન્સન્ટ્રેશન વધશે એટલે દાખલા તરીકે આ સ્મોલર સબયુનિટ છે એની અંદર મેસેન્જર આરએનએ ફિક્સ થઈ ગયો, એની બાજુમાં બીજું સ્મોલર સબયુનિટ, એની બાજુમાં ત્રીજું, એ બધાને સાંકળતો શું આવી ગયો મેસેન્જર આરએનએ. અને હવે એ બધા સાથે કોણ જોડાવા લાગશે તો કે લાર્જર સબયુનિટ છે એ જોડાવા લાગશે બીકોઝ ઓફ ધ કોન્સન્ટ્રેશન ઓફ મેગ્નેશિયમ પ્લસ એ કેવું થશે વધશે, બરાબર છે. તો આ એક જ મેસેન્જર આરએનએ સાથે જો પહેલાં એક જ રિબોઝોમ્સ આપણે બનાવ્યો પછી બે બનાવ્યા તો આપણે શું કહેતા હતા ડાયમર, અને હવે કેટલા થઈ ગયા એક મેસેન્જર આરએનએ સાથે એક કરતાં વધારે રિબોઝોમ્સ છે જોડાઈ ગયા. ત્યારે એ કન્ડિશનમાં આખી ચેઇન બનશે. તેને શું કહેવાય પોલીરિબોઝોમ્સ ઓર પોલિઝોમ્સ ઓર એર્ગોઝોમ્સ. ત્રણેય યાદ રાખવા, પોલીરિબોઝોમ્સ પછી શું કીધું પોલિઝોમ્સ સિમ્પલ, અને એ ઉપરાંત શું કીધું એર્ગોઝોમ્સ. ડિસ્ટન્સ બિટવીન ટુ રિબોઝોમ્સ ઇઝ 90 ન્યુક્લિયોટાઇડ. એટલે આ બે જે રિબોઝોમ્સ છે એની વચ્ચે જે ડિસ્ટન્સ છે એ ડિસ્ટન્સની અંદર કેટલા ન્યુક્લિયોટાઇડ આવેલા હશે તો કે 90 ન્યુક્લિયોટાઇડ જે છે એ આવેલા હશે. એ ડિસ્ટન્સમાં કેટલા ન્યુક્લિયોટાઇડ હશે 90 ન્યુક્લિયોટાઇડ. અને આ ન્યુક્લિયોટાઇડ શું છે એ તો તમે 10મા ધોરણમાં ભણી ચૂક્યા છો કે ન્યુક્લિયોટાઇડ જે છે એ મોનોમર છે. એ શું છે મોનોમર. કોનો મોનોમર છે તો કે ન્યુક્લિક એસિડનો. પણ અહીંયા જે આપણે ન્યુક્લિક એસિડની વાત કરીએ છીએ જે રેડ પેનથી મેં દર્શાવ્યું છે એ શું છે મેસેન્જર આરએનએ. એટલે વાસ્તવિક રીતે એ શું છે રિબો ન્યુક્લિક એસિડ આરએનએ છે. અને આવા આરએનએના જે ન્યુક્લિયોટાઇડ હોય, બરાબર, ઓલ્ધો આપણે ડિટેલમાં એ જોવાના જ છે જ્યારે બાયોમોલિક્યુલ જોશું ત્યારે, બરાબર. તો એ એક ન્યુક્લિયોટાઇડ એટલે શું થયું એક મોનોમર. આવા 90 ન્યુક્લિયોટાઇડ જે છે એ પૂરા થાય ત્યારે બીજો રિબોઝોમ્સ છે આવે. ખ્યાલ આવે છે? ચાલો, તો આ થઈ ગઈ આપણે પોલી રિબોઝોમ્સની વાત કરી, ડાયમંડની વાત કરી, અને સાથે સાથે આપણે સેપરેટ સેડિમેન્ટેશન કોફિશિયન્ટ જે છે એની પણ આપણે ચર્ચા છે એ કરી. તો આઈ હોપ કે આ જે રિબોઝોમ્સવાળો જે બેઝિક કોન્સેપ્ટનો જે લેક્ચર હતો એ તમને સમજાણો હશે. નેક્સ્ટ પાર્ટની અંદર આપણે રિબોઝોમ્સના પ્રકાર છે એ જોઈશું. તમને લેક્ચરમાં મારી જોડે મજા આવતી હોય તો પ્લીઝ આ લેક્ચર છે બીજા તમારા ફ્રેન્ડ સાથે શેર કરો. બહુ સરસ મજાની અમારી ટીમ છે કે જે તમને નીટ જે છે જેડબલી છે ગુજરાતી મીડિયમની અંદર પ્રિપેર કરવા માટે તૈયાર કરી રહી છે ગુજરાતના વિદ્યાર્થીઓને, ગુજરાતી મીડિયમના વિદ્યાર્થીઓને. કારણ કે અમે પ્રૂવ કરી ચૂક્યા છીએ એક વિદ્યાર્થી કે જે ગુજરાતી મીડિયમનો છે એ અત્યારે દિલ્હી યુનિવર્સિટીની અંદર અભ્યાસ કરી રહ્યો છે, અભિષેક ચુડાસમા, બરાબર. તો જો તમે અમારી સાથે કમ્ફર્ટેબલ હો તો આ માહિતી વધારેમાં વધારે સ્પ્રેડ કરો. અમારી અદ્વૈત એચિવર્સ યુટ્યુબ ચેનલ છે સબસ્ક્રાઈબ કરો સારા સારા વિડીયો જોવા માટે, અને સાથે સાથે અમારી એપ પણ આપ ડાઉનલોડ કરી શકો. થેન્ક યુ સો મચ. લવ યુ ઓલ. સ્ટે ટ્યુન. વિદ્યાર્થી દેવો ભવ. જય ભારત.